તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા? મજામાં જો કે આપણા વિડીયો જોતા બધા મજામાં જોઈને જો આપણો વ્લોગ અત્યારે ચાલુ થાય છે હાંજેથી. આ એટલે આપણી વ્લોગ બનાવ્યા ને એમાં પહેલો વ્લોગ છે આપણે હાંજે આ અંધારામાંથી ચાલુ કરીએ. હા વિભા ફ્લેશ લાઇટ ચાલુ કરી ફ્લેશ લાઇટ એન્ડ કરીએ આપણી ચાલુ આજ થાય. એનું કારણ છે કે આપણે ઘઉં વાઢવા આવ્યું કટર અને હેઠ બપોરના 2 વાગ્યાની વાત છે કે આવશું એમ કરીને અત્યારે હેઠ આવ્યું. જો આમ ચાલુ થઈ રહ્યું તમને લાઇટ જરા ખૂટતું નથી હરખું. પાસે આવીએ ને એટલે બતાવી તમને. જો આમાં માંડી લીધું પહેલો જ ક્યારો હોય નાથી ફરતો અહીંયા આવશે. આમાં ખૂટતું નથી જો કે કંઈ. જો થર્ડમાં જઈને બતાવવા જો આની વાઢીએ હવે એલા હા એ વાઢીએ ગાઢીએ જી કહેવાનું હોય. જો વા ઓલી બાજુ હાલે કટર હમણાં અહીંયા આવશે લાઇટું હા ભાઈ એની તો વાત જવા દો. હા જોરદારની જમાવટ બોલે. હા મજા આવી જાય ત્યાં વ્લોગમાં આપણે હે ને સારું જ રાખો. હા મસ્ત બનાવો એ વાયનું આવે તો હું વાત જોવા કે કરે ખબર નહીં ને. હા આવે અને જો મિત્રો આપણા થડમાં હે ને કટર પૂગી આવ્યું. હા પાસે બીક લાગે મને ખોટું બોલું. અત્યારે કંઈ લાઇટું જતા પાસે હવેથી આમાં નથી દેખાતો થળમાં ગીરી હું કરતો પાસે. જો કેમ છે લાઇટું નથી જો જમાવટ એની કેમ છે. બાકી આગળની જે આ ને એ ખતરનાક હો. હવે એની વાત જવા દે એવી છે. અવાજ એ પાસે એટલો આવે કોઈ હાવ ફરતે લ્યા અત્યારે જો જાય હવે હરખી રીતે દેખાતું હશે કટર હો આખું. આમ તો લાઇટ ઉજે નહીં ગઈ. હવે દીનું હોત ને તો મજા આવે. તો ટાયરું તો જો દિવસ હોય ને તો જ જમાવટ આવે. અત્યારે અંધારું થઈ ગયું. જો આ પાછળની સાઈડ હે ને ધ્યાન રાખવું પડે. ત્યાં ને જાજુ ગીરાય નહીં. જો સુસવાટો બોલી જાય એનો. દિવસમાં હોત ને તો વધારે ગતની જમાવટ આવે પણ હવે હાલે અત્યારે આવ્યા બીજું શું આવે આમાં. અને જો મિત્રો આપણે હે ને પાછું ફરીથી અહીંયા આવે છે ઘૂમરે લીધું ભાઈ. મને એમ કે આમ ટૂંકમાં ક્યારે ક્યાં આપણે રાપાલતા કે હું આમ લીહે કરતાં પછી આમ ને આમ આખું ઘોરને ખરાવીને લઈએ ભાઈ. એટલે હવે અહીંયા આપણે ખૂણે બેઠા જોઈએ. બાકી જો એ રાવા દે નહીં. હજુ અમારે એક ભાઈ હજી આવ્યો જો આ લાઈટ પડે ભાઈ. એટલે મારી તો તેવ કી હે હું આખું કોણ બોલતો ભાઈ. અરે જો અહીંયા ભગન ભાઈએ પૂગી આવ્યા જોવાનું જોયેલું. હા ભાઈ હાબુ કટર આવે છે આપણા. હા ભાઈ એટલે હા ભાઈ જો હાવ જો આ રહ્યો અહીંયા જ છે. હા ભાઈ તમે ક્લિપું ઘણી જોતા છે હું ઉતારી જાય. મને તો મજા આવે નહીં. જે ઘઉંમાં નાખવા જઈશું ને ટાંકી ફૂલ સાથે ત્યારે આપણે મસ્ત મજાનો સ્લો મોશન કરશો. હા પોતે લાઇટનું હોય કોઈ સાઈડમાં ગજબ આમાં નથી ખબર પડતી. આમાં કેમેરામાં શું થોડું ઘોસું દેખાય એટલે લાઇટનું હોય તો બહુ ગજબ લાઇટું ને હાવ જોરદાર હેરીઓ. પાછળની સાઈડ આખું મૂકી વળી જાય એટલે એવું બધું હોય આમાં તો અત્યારે જો આગળની લાઇટ છે કોઈ હાવ તો જાય પાછું. અને જો મિત્રો અત્યારે છે ને આ પૂગી આવ્યું. હવે અહીંયા નાખવાના છે ઘઉં. તો આપણે જગ્યા છે અહીંયા ત્યાં આવ્યું. જો ઘઉં આવે છે સ્લો મોશન કરીએ ત્યારે હમણાં. મિત્રો આમાં ને કદાચ સ્લો મોશન કરવા જઈએ ને તો લાઇટ નથી દેખાતી હરખી. હા કારું અવાજ લે પ્રોબ્લેમ કેમ પડે છે ઘઉં આખી ભૂલ થઈ ગઈ. આવું એમ આવે છે. બાકી ઉપરથી સીધા પડે નીચે હો હાવ જો जो आवा है मित्रों कहूँ पास तुमको बताइए नहीं जो
મસ્ત છે ઢગલો થયો જે એક ટાંકી ભરાણી. અને મિત્રો જો અમે હે ને અત્યારે અહીંયા જોવા આવ્યા કે ગટલા ક્રિયાહીમાં બેઠા હતા અને જો વાંચલી બાજુ કટર આવે હવે જાજા નથી રહ્યા થોડાક છે જો આમાં લાઇટમાં થોડો દેખાય બહુ નથી દેખાતું. આ ભેગી મેં બત્તી રાખી જો ટોર્ચ સાથે છે આ બત્તી સાથે છે નયનભાઈ અને હું એટલે એવું છે. બાકી દરજા સામેની સાઈડ ચાલુ છે કટર એમાં બનાવી નહીં બત્તી ખોટી કઈ નહીં ભાઈ. હા ભાઈ એમાં વરે એને હાંકવામાં હુરિયું થતી હોય એટલે જોવા સામી સાઈડ ચાલુ છે વિડીયા ઉતારીએ ભાઈ બીજું તો હું જો પાછું બુગી આવ્યો ફરીથી આપણે કટર પાછી હો બીજી જો આ બીજી ટાંકી થલવાય જો ઓઈલો આગળ તો જો ખાલી તમે માથે બેસવું એકદમ દિવસ નગર માથે બેસીએ આપણે જો કે અંદર જાત ભેગો આ ઉપર જો એટલે ઉપર બેઠા ને ભાઈ ઢાકે ને ડ્રાઇવિંગ કરીને ત્યાંથી બતાવત અત્યારે અંધારાનું છે ને ત્યાં નથી જવું આપણે ખોટો રિસ્ક અત્યારે ના લેવાય ત્યાં જો બરી અને મિત્રો આપણે હે ને જો કટર જાય છે અત્યારે વાં પૂગ્યું થોડી લાઈટ ધીરે દેખાતી હશે ત્યાં જાય કટર. હવે આપણે નીકળી ગયા આપણે આખા ઘઉં આપણે 3 ટાંકીઓ થયું ઘઉંની એટલું સારું થયું કે 3 થયું એ આપણે કેટલા 4-5 વીઘાના હતા એમાં તો 3 ટાંકા. બાકી તો બીજું કાંઈ હવે અત્યારે હું કહેતો નથી. બાકી હાલો વિડીયો આજનો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. આવજો બધાને જય શ્રી રામ. છેલ્લે